નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના સરપંચ દ્વારા રિપોર્ટર વિજય પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હજુ સુધી ભાદરવા પોલીસ દ્વારા રિપોર્ટર વિજય પટેલને ન્યાય મળ્યો નથી. રિપોર્ટર હેમંત સમનાની, એનએન ન્યૂઝ સાવલી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જે આપનો પરિચય અને શું સમસ્યા છે અને તમારા જોડે જે બનાવ બન્યો છે એ કયો બનાવ બન્યો છે? મારું નામ પટેલ વિજયકુમાર જગદીશભાઈ છે. એનએન ન્યૂઝની અંદર હું રિપોર્ટર છું. હવે મને બાતમી મળી હતી કે અહીંયા ખનન બહુ ચાલી રહ્યું છે. મારું વતન જ છે પ્રથમપુરા મારું ગામ જ છે, પણ હું રહું છું અહીંયા હાલમાં બરોડા. હવે મને બાતમી મળી હતી અને અમે હું એક બે વાર મારી વાઈફને ત્યાં છોડવા ગયો. મારી વાઈફ ત્યાં નોકરી કરે છે આંગણવાડીમાં, એટલે એક બે વાર એમને છોડવા ગયો. એટલે રસ્તામાં મને ટ્રેક્ટરો મળ્યા, એટલે હું અમારા ખેતર છે અને ખેતરની બાજુમાં મહીસાગર છે, એટલે હું ત્યાં જઈને ઇન્ક્વાયરી કરી તો ટ્રેક્ટર ભરાતા તો તેનો વિડીયો લેતો હતો. બાતમી તમને સાની અને કોઈ આપી હતી? બાતમી ટ્રેક્ટરો કે 2 નંબરના સરપંચ દ્વારા જે ખાણ ખનીજની ચોરી ગામમાં રહીને રાત દિવસ ઊંઘવા પણ નથી દેતા, અને ત્યાં રહીને ટ્રેક્ટરો જાય છે, તો તમે આના સમાચાર બનાવો ને આ લોકોને કહો એમ. મેં એની વિડીયો બનાવ્યો અને એ લોકોને 9 ફેબ્રુઆરીએ વિડીયો બનાવ્યો. ત્યારે મારો લાઈવ એનો મૂકેલો જ છે. 9 ફેબ્રુઆરીએ વિડીયો પણ આ લોકો મારા પ્લાનિંગમાં જ હતા કે આને ગમે તે રીતે પતાવી દઈએ. તે દિવસે પછી હું 13 તારીખે ગયો તો 13 તારીખે આ લોકો રાહ જોઈને જ બેઠા હતા. એટલે આ લોકોએ બૈરાને આગળ કરી. કોણ રાહ જોઈને બેઠા હતા? સરપંચ, એમનું આખું ફેમિલી. સરપંચ કઈના છે અને એમનું નામ શું છે? સરપંચ અનિલભાઈ હરિભાઈ રબારી પરથમપુરા ગામના છે. એમના ટ્રેક્ટરો બહુ ચાલે છે અને રાત દિવસ ગામમાં રહીને ટ્રેક્ટરો જાય છે. અને તમે એ પ્રૂફ જોઈતો હોય તો સેન્ટ્રલ બેંકના કેમેરા પણ ચેક કરી શકો કે રાત દિવસ ત્યાંથી કેટલા ટ્રેક્ટરો જાય છે એમના. તો આગળ શું કાર્યવાહી કરવામાં આવી ને એમના દ્વારા શું કહેવામાં આવ્યું તમને? હું ત્યાં પછી વિડીયો ઉતારીને મારા ખેતર આગળ આવ્યો તો સામેથી એ લોકો બધા એમનું આખું ફેમિલી બધું દોડીને આવ્યું, સીધું મારી પર વાર જ કરી એમણે. અને મને માથામાં માર્યું. જિગ્નેશ ભરત રબારીએ માથામાં 2 ટાંકા આવ્યા છે, અને ધ્રુવ અલ્પેશ રબારી અને કમલેશ રબારી એ લોકોએ પગમાં મારી મને 2 પગમાં ફ્રેક્ચર કરેલું છે. અને બૈરાઓએ બધા મને પીઠ પાછળ મારી અને તમે મારા ફોટા જોયા હશે. તમને મારવામાં આવ્યો તો તમે શું એક્શન લીધું છે ખરું કંઈ? મેં પોલીસ સ્ટેશનની અંદર ગયો હતો 13 તારીખે. ત્યાં પણ મારથી નહોતું રહેવાતું, એટલે પછી હું સાવલી મને 108 કરીને સાવલીમાં ગયા. અમે જન્મોત્રીની અંદર મને 2 ટાંકા લીધા, કોઈ ટ્રીટમેન્ટ થઈ નહીં. પછી દેવ હોસ્પિટલની અંદર મેં બધા મારા એ કરાયા, સોનોગ્રાફી ને એ બધું. પણ ત્યાં મને કંઈ અહીંયા એડમિટ થઈ જાઓ કાં તો પછી તમે જઈ શકો છો એમ. એટલે હું પછી સીધો પોલીસ સ્ટેશન આવ્યો. એટલે હું મારી એફઆઈઆર ને બધું લખાવતો હતો વિગતવાર. એટલામાં સરપંચને એમના કુટુંબીને બધા લેડીઝો બધી આવી ગઈ ત્યાં આગળ. એટલે મગજમારી કરવા મળે મારી જોડે. પછી મેં કીધું કશો વાંધો નહીં. પછી સમાધાન માટે સરપંચ મને રિક્ષામાં જ હતો, મારથી ઉતરાવી કન્ડિશન જ નથી, મારા પગને બધા બહુ ફૂલી ગયા હતા. અને પછી રિક્ષામાં પોલીસ સ્ટેશનના જે કમ્પાઉન્ડ છે એની આગળ મને રિક્ષામાં બેસાડીને લઈ ગયા આગળ. અને પછી સરપંચ હમણાં ધમકી આપી કે તારી 2 વર્ષની છોકરી છે, તારી વાઈફ છે, જે આંગણવાડીમાં અહીંયા જ નોકરી કરે છે, ઘર આ કરીને જવાનું આવવાનું હોય છે, કોઈક દિવસ અમે ઉઠાવી લઈશું, મર્ડર કરાવી નાખીશું. એટલે પછી મેં થોડું કન્ફ્યુઝ થઈ ગયો અને જો બી ગયું. મેં કીધું એકલો જ હતો, એના કરતાં મેં કીધું ચલો અહીંયા મારા એ કેસ એવું કરી નાખું. તો એ લોકોએ કંઈક ફોર્મ લાવ્યા, એની પર મારી ઉપર સહી કરાવી દીધી. સમાધાન ફોર્મ. સમાધાન ફોર્મ કોએ કરાવડાવ્યું તમારા પર? એ સરપંચ. હા. અને તમે જે કહો છો પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ આપી હતી તો એનું શું કાર્યવાહી થઈ છે? પછી હું છું અહીંયા આવ્યો તો રાત્રે મારથી રહેવાયું, એટલે બીજે દિવસ 108 કરીને હું એસએસસી હોસ્પિટલમાં ગયો. એટલે એ લોકો પછી 14 તારીખે મારું સ્ટેટમેન્ટ લેવા માટે આવ્યા. એટલે મેં એમને કહ્યું કે મારે આ રીતનો બનાવ બનેલો છે. તે પછી મારું બહાર લઈને જતા રહ્યા છે. અમે એમને પછી ઘરે આવ્યા પછી મેં એમને 3 થી 4 વાર ફોન કર્યા, પીએસઆઈ સાહેબને, જમાદાર સાહેબને. તો મને કહે છે અમે અમારા દવાખાનામાંથી સર્ટી લઈ આવીશું અને પછી અમારી રીતે એક ઉમેરીશું એમ. પણ ઓલરેડી મારી જોડે એફઆઈઆર પણ છે. અને જે ફ્રેક્ચર થયું છે અને માથામાં 2 ટાંકા છે, એ કલમો જો ઉમેરવાની હોય ઉમેરી નથી એમને. તમે આ જોઈ શકો છો. કારણ કે રાજકારણની વખત ધરાવતા હોય છે આ લોકો.
તમારી શું આગળ માંગ છે એટલે મારે ન્યાય જોવે. 13 તારીખે હોસ્પિટલની અંદર જ્યારે મારા ટાંકા લેવાતા હતા ત્યારે સરપંચ ત્યાં આગળ ઊભો હતો. આપણી મીડિયાની ટીમ ત્યાં આગળ હતી, એટલે મીડિયાની ટીમને જોઈને સરપંચ અંદર નહોતો આવ્યો, એના 1-2 મળતિયા અંદર આવ્યા હતા. પછી આપણી મીડિયા ટીમ ગતી રહી એટલે સરપંચ અંદર આવી અને એની એવી જ માંગ હતી કે એને ગમે તે રીતે ચૂપ કરાવી દઈએ અને કેસ પાછો ખેંચાવડાવીએ. અને મારી બોલવાની કંઈ સ્થિતિ એવી નથી એટલે હું કશું બોલ્યો નહીં અને બધું ફેમિલી મારું પછી જોડે આવી હાલ ગયું. તમારે પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર કરેલી છે ખરી, પણ હજુ કંઈ એક્શન લેવામાં એક્શન આવ્યું લેતા નથી. મેં જ્યારે ફોન કર્યો ત્યારે ઇન્ચાર્જની અંદર લીંબોલા સાહેબ હતા, એમણે મને એવો જવાબ આપ્યો હતો કે 7 વર્ષથી જે પણ નીચે સજા હોય પોલીસ સ્ટેશનમાંથી અમને જામીન મળી જાય છે.